સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 13 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે આ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની એ દર વર્ષે 11 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો હાલમાં 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ, 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, 8 ડિસેમ્બરે બૌદ્ધિ દિવસ, 7 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાન દિવસ, 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ, 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોની નાગરિક અધિકારોથી સંબંધિત સહાયક એટર્ની જનરલ તરીકે નિમણૂક કરી છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નાગરિક અધિકારોથી સંબંધિત સહાયક એટર્ની જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હરમીત ઢિલ્લોની. મિત્રો હરમીત ઢિલ્લો એ ભારતીય મૂળની નાગરિક છે, બરાબર, એટલે ભારતીય મૂળની અમેરિકન નાગરિક છે, એમની નિમણૂક કરવામાં આવી છે. તો હવે વાત કરીએ અમેરિકામાં જે નિમણૂક થઈ એમની, તો વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ કોણ બન્યા છે? કેરોલિન લેવિટ. RF કેનેડી જુનિયર અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી બન્યા છે. તુલસી ગાબાર્ડ નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર બન્યા છે. સુસી વિલ્સ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ બન્યા છે. અમેરિકાની કોકો ગોપે 2024માં WTA ફાઇનલ જીત્યો છે. હાલમાં કોણે BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના ચીફ વિજિલન્સ ઓફિસરના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે? તો નીલાબ્ર સેન ગુપ્તા રાઇટ આન્સર છે, બરાબર. કોણ? નીલાબ્ર સેન ગુપ્તા રાઇટ આન્સર છે. મિત્રો ઇમેજમાં તમે જોઈ શકો, આ છે નીલાબ્ર સેન ગુપ્તા. મિત્રો હાલમાં ગૌતમ હરિસિંઘાનિયા રેમંડ લાઇફસ્ટાઇલ લિમિટેડના કાર્યકારી અધ્યક્ષ બન્યા. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. અમનદીપ જોહલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO બન્યા છે. પુનિત ગોયનકા જી એન્ટરટેનમેન્ટના CEO બન્યા છે. કે સંજય મૂર્તિ નવા કેગ બન્યા છે. મિતાલી રાજ ACA વુમેન્સ ક્રિકેટ ઓપરેશન માટે મેન્ટર નિયુક્ત કરાયા છે. નેપાળમાં કયા રાજ્યને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 એવોર્ડ એનાયત કરાયો છે? તો મિત્રો ગુજરાત આમાં રાઇટ આન્સર છે, બરાબર. ગુજરાતને એનાયત કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી STI કંડક્ટર CC મેન્સ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બદલાયા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ GK સ્પોર્ટ્સ GK G20 સમિટ T20 વર્લ્ડ કપ FIFA વર્લ્ડ કપ ઇલેક્શન GK અયોધ્યા GK જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથલી PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. મિત્રો સ્પેશિયલી તમે હાઈકોર્ટની એક્ઝામ જોશો અત્યારે રિસેન્ટલી, એમાં તો માત્ર 4 વિડીયોમાંથી જ પૂરેપૂરા પ્રશ્નો પૂછાયા. નેપાળમાં CM ભજનલાલ શર્માએ ક્યારે પ્રવાસી રાજસ્થાન દિવસ મનાવવાની જાહેરાત કરી છે? તો રાજસ્થાનના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા. એમણે પ્રવાસી રાજસ્થાન દિવસ મનાવવાની જાહેરાત ક્યારે કરી? તો મિત્રો 10 ડિસેમ્બરે, બરાબર. 10 ડિસેમ્બર રાઇટ આન્સર છે. આ છે રાજસ્થાનના CM ભજનલાલ શર્મા. રાજસ્થાનનું કેપિટલ છે મિત્રો જયપુર. નેપાળમાં ક્યાં ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું આયોજન કરાયું? ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? તો રાઇટ આન્સર શું છે મિત્રો આમાં? તો રાઇટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશ ખાતે, બરાબર. અરુણાચલ પ્રદેશ ખાતે ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે. અરુણાચલનું કેપિટલ છે મિત્રો ઈટાનગર. CM છે પેમા ખાંડુ અને રાજ્યપાલ છે KT પટનાયક. હાલમાં ભારતીય સેના અરુણાચલ પ્રદેશમાં ઉચ્ચ તીવ્રતાવાળો ત્રિસેવા અભ્યાસ પૂર્વી પ્રહારનું આયોજન કર્યું. અરુણાચલ પ્રદેશમાં પરીક્ષામાં અનુચિત સાધનોને રોકવા માટે બિલ પાસ કરવામાં આવ્યું. અરુણાચલ પ્રદેશના આદિકેકીર હસ્તનિર્મિત કાલીન અને વાંચો શિલ્પને GI ટેગ મળ્યો છે.
હાલમાં યુનિસેફ સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? તો મિત્રો 11 ડિસેમ્બર રાઈટ આન્સર છે, બરાબર. 11 ડિસેમ્બરે હાલમાં યુનિસેફ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યું. આ સંસ્થાની રચના 11 ડિસેમ્બર 1946ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી. તેનું નામ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ છે, બરાબર. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોની સિરિયામાં અંતરિમ સરકારના કાર્યવાહક વડાપ્રધાનના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો મોહમ્મદ અલ બશીરની નિમણૂક કરવામાં આવી. તમને ખ્યાલ હશે સિરિયાના જે વડાપ્રધાન હતા મિત્રો અસદ, તે દેશ છોડીને ભાગી ગયા હતા. નેપાળમાં કેબિનેટે દેશભરમાં કેટલા નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપી છે? તો કેબિનેટ દ્વારા દેશભરમાં કેટલા નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપવામાં આવી? તો મિત્રો 85 રાઈટ આન્સર છે, બરાબર. 85 કેબિનેટ દ્વારા ખોલવાની જાહેરાત કરવામાં આવી. નેક્સ્ટ હાલમાં તો ક્યાં ડેમ સેલફિશની નવી પ્રજાતિ મળી આવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં માલદીવ ખાતે, બરાબર. માલદીવ ખાતે ડેમ સેલફિશની હાલમાં એક નવી પ્રજાતિ મળી આવી છે. માલદીવ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો માલદીવનું કેપિટલ છે માલે, કરન્સી છે માલદીવિયન રૂપિયા અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મુઇઝુ. હાલમાં માલદીવે સંયુક્ત રાષ્ટ્રની હાઈ સીઝ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને માલદીવે 1000 સિવિલ સેવા અધિકારીઓને પ્રશિક્ષણ માટે કરાર કર્યો છે. માલદીવ 26 જુલાઈ 2024 પોતાની આઝાદીનો 59મી વર્ષગાંઠ મનાવી છે. માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે. હાલમાં જારી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં કોણ ટોપ પર રહ્યું છે? તો QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં કોણ ટોપ પર રહ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં IIT દિલ્હી, બરાબર. IIT દિલ્હી જે છે એ ટોપ પર રહ્યું છે. ભારતની અંદર IIT દિલ્હી ટોપ પર રહ્યું છે. IIT દિલ્હી ભારતમાં ટોપ પર રહ્યું છે. IIT દિલ્હીની દુનિયાની રેન્કમાં છે 171 અને સ્કોર છે 80.6. નેપાળમાં ક્યાં 7000 લોકોએ સામૂહિક ગીતા પાઠ કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો 7000 લોકો દ્વારા સામૂહિક ગીતા પાઠ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવવામાં આવ્યો? તો 7000 લોકોએ સામૂહિક ગીતા પાઠ કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે મિત્રો ભોપાલમાં. ભોપાલ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન, બરાબર, સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું ઉદ્ઘાટન કર્યું? સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? ધર્મેન્દ્ર પ્રધાન, બરાબર. ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024 તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. આ છે મિત્રો લોગો સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024. ધર્મેન્દ્ર પ્રધાન કોણ છે મિત્રો? તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. હાલમાં કોણે 2024 ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ જીત્યો છે? તો 2024 ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ કોણે જીત્યો? માધવ ગાડગીલે. કોણે જીત્યો છે? માધવ ગાડગીલે જીત્યો છે. તો હવે વાત થઈ છે મિત્રો એવોર્ડની. તો જસલીન કૌર બ્રિટનના પ્રતિષ્ઠિત ટર્નર પુરસ્કાર મળ્યો. PM મોદીને ડોમિનિકાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. સુમા શિશુને ભારતીય ખેલ સન્માન 2024માં કોચ ઓફ ધ યર પુરસ્કાર મળ્યો. પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ્સ 2024નો ખિતાબ મળ્યો છે. અનિલ પ્રધાનને ત્રીજો રોહિણી નૈયર પુરસ્કાર મળ્યો છે. હાલમાં કોણ GEMને સંપૂર્ણ લાગુ કરવાવાળો પ્રથમ પ્રદેશ બન્યો છે? તો GEMને સંપૂર્ણ લાગુ કરવાવાળો પ્રથમ પ્રદેશ કયો બન્યો? તો મિત્રો એ બની ગયો છે ઉત્તર પ્રદેશ, બરાબર. ઉત્તર પ્રદેશ. જો તમે ઉત્તર પ્રદેશ હેઝ બીકમ ધ ફર્સ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા ટુ ફુલ્લી એડોપ્ટ ધ ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ પ્લેટફોર્મ ઇન્શ્યોરિંગ ટ્રાન્સપેરન્સી એન્ડ એફિશિયન્સી ઇન પબ્લિક પ્રોક્યુરમેન્ટ. હાલમાં કોણે સાર્વજનિક સંચાર માટે પોડકાસ્ટ શૃંખલા શરૂ કરી છે? તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સાર્વજનિક સંચાર માટે પોડકાસ્ટ શૃંખલા હાલમાં શરૂ કરવામાં આવી. RBIના હાલમાં વર્તમાન ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ. હવે શક્તિકાંત દાસનો મિત્રો કાર્યકાળ પતી જશે, બરાબર. એના પછી મલ્હોત્રા સાહેબ જે છે એ RBIના નવા ગવર્નર બનશે. RBIનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે. RBIની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935ના રોજ. હાલમાં નિક્કી જિયોવાનીનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો નિક્કી જિયોવાની મિત્રો એક કવિયત્રી હતી, બરાબર. કવિયત્રી હતી. હાલમાં એમનું નિધન થયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 12 ડિસેમ્બર 2024 આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 10 ડિસેમ્બર રાઈટ આન્સર છે, બરાબર. કયા શહેરમાં દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કરાયું? તો દુબઈ આમાં રાઈટ આન્સર છે.
ગુજરાતી ગૌરવ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક સંગીતકાર હતા. કોણ 2024 WTAની વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડી બની છે? તો આર્યના સબાલેન્કા રાઇટ આન્સર છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એક્સપો 2024 ક્યાં શરૂ થશે? તો ઇન્દોર ખાતે. મરિયમ વેબસ્ટરે કોને 2024નો વર્ડ ઓફ ધ યર જાહેર કર્યું? તો પોલરાઇઝેશન રાઇટ આન્સર છે. સંસદમાં વિપક્ષ કોની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું? જગદીપ ધનકર. ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં શરૂ થયું? કટક ખાતે થયું છે. અબુધાબી ગ્રેન્ડ પ્રિક્સ કોણે જીતી છે? મિત્રો લેન્ડો નોરિસ રાઇટ આન્સર છે એમાં. હાલમાં ગૂગલ ક્યાં સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપિત કરશે? તો હૈદરાબાદમાં. ભારત ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનો 4થો સંસ્કરણ ક્યાં શરૂ થયું? ન્યૂ દિલ્હી ખાતે. ભારતીય શાસન પ્રશિક્ષણને મજબૂત કરવા માટે અમૃત જ્ઞાન કોષ પોર્ટલ કોણે લોન્ચ કર્યો? ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. કોની જેસી ડેનિયલ એવોર્ડ 2023થી સન્માનિત કરાયા? તો સાજી એન કરુણને કરાયા છે. બેન્કિંગ ક્ષેત્રમાં ઉભરતી સિતારા મહિલા નેતાના રૂપમાં માન્યતા મળી છે ભારતી કોહલીને. ભારતીય નૌસેનામાં સામેલ INS તુસીલનું નિર્માણ કયા દેશના સહયોગથી કરાયું? તો રશિયા રાઇટ આન્સર છે. DPIITએ ભારતીય સ્ટાર્ટઅપમાં નિવેશ અને માર્ગદર્શન માટે કઈ કંપની સાથે કરાર કર્યો? તો ફ્લિપકાર્ટ. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું PM મોદીએ ક્યાં LIC બીમા સખી યોજના લોન્ચ કરી? તો પાણીપત રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કોણ અમૂલના નવા MD બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.